नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो मुनि मंगलम कुंकुंदार्यो जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रधानम सर्वधर्माणां जैनम जयतु शासनम। नमः समयसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिते एगो में शाश्वत अपार ज्ञान दर्शन लखन शेषा में बाहिरा भावा सभी संयोग लखना मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव मुझથી બાહ્ય છે। હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન મય કરે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે। જે જાણતો અરહંત ને ગુણ દ્રવ્ય ને પરિયે પણે તે જીવ જાણે આત્મને તસ્મો પામે લય કરે। નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાય ને જે જ્ઞાત તે તો તે જ છે। જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મો ઉદય નિર્જરા બંધ તેમજ મોક્ષ। ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ ને વંદી કહું શુદ્ધ કેવડી કથિતા સમય પ્રાવૃત। સ્થાપ નિજ ને મોક્ષ પંથે જ્ઞાનુભવ દેહ ને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે। ઓમ શ્રી નમઃ શિવાય નમઃ શિવાય। સિદ્ધાંતોની સરવાણી તેના ઉપર આપણી ચર્ચા આદરણીય પૂજ્ય લાલચંદભાઈના જે 100 બોલ છે સિદ્ધાંતો એમાં ઘણા અમુક તો જ્ઞાનીઓના બોલ છે અમુક આચાર્ય ભગવાનના છે અમુક લાલચંદભાઈના પોતાના છે। એવી રીતે આખું આ 100મી જન્મ જયંતિ ઉપર આજે 100 બોલની બુક બહાર પાડેલી તેના ઉપર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે। આમાં જે સિદ્ધાંતો બતાવવામાં આવેલા છે તેની પ્રત્યેકની ગાથાઓ હોય છે તે ગાથાઓ અનુસાર આ સિદ્ધાંતોનું નિરૂપણ કરવામાં આવેલું છે। કોઈ બોલ એવો નથી કે જેમાં એની ગાથા ન હોય અથવા કોઈ જ્ઞાનીઓનો આધાર ન હોય એવો કોઈ બોલ નથી। બધા બોલોમાં આધાર સહિતની વાત છે એટલે કોઈ એમ ન સમજવું કે આ ખાલી માત્ર એક લાલચંદભાઈનું જ છે। આમાં ગુરુદેવની વાત પણ છે આચાર્ય ભગવાનની વાત છે અને ખરેખર તો આ જીનેન્દ્ર ભગવાનની સરવાણી ફૂટતી ભરત ક્ષેત્રમાં આવી છે। એવી કોઈ આ એક અદ્ભુત રચના અને એક એક સિદ્ધાંતોમાં ખૂબ જ સુંદર રહસ્ય ભરેલું છે એવી કોઈ આ ચર્ચા છે। આપણે 4 બોલ તો જોઈ લીધેલા 5મા બોલ ઉપર પણ આપણી ચર્ચા ઘણી ચાલી ગઈ હતી। એ 5મો બોલ હજી આપણે થોડો બાકી છે આપણે એની ચર્ચા થોડી લેવાનો પ્રયાસ કરીએ કે આ ચર્ચામાં શું લાલચંદભાઈનો કહેવાનો આશય શું છે। તો એવી એક આ ચર્ચા આમાં 5મા બોલમાં આવી છે। પહેલો બોલ હતો હું જાણનાર છું કરનાર નથી જાણનારો જણાય છે ખરેખર પર જણાતું નથી। બીજો બોલ હતો પરિણામ થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે। ત્રીજો બોલ હતો પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં અને પ્રમાણમાંથી જે જીવ નિશ્ચય કાઢે છે તે જીન વચનમાં કુશળ છે। ચોથા બોલમાં એમ આવ્યું પરિણામ મારા કર્યા વિના થયા કરે છે અને પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે। અને આ 5મો બોલની આપણે જે ચર્ચા ચાલે છે એમાં એમ આવે છે કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે। આ આખો જે બોલ છે એની આખી ચર્ચા છે એ લાલચંદભાઈએ આખી નય ચક્રમાંથી આ ચર્ચા લીધેલી છે। નય ચક્ર દેવસેન આચાર્ય કૃત નય ચક્ર છે। એ દેવસેન આચાર્યએ તેમની નય ચક્રની રચના કરેલી। જે દેવસેન આચાર્યએ દર્શનસાર નામનું પુસ્તક લખેલું અને દર્શનસારમાં એમણે એવો ઉલ્લેખ કરેલો કે
એમ કે આ કુંકુંદ આચાર્ય આદિ કુંકુંદ આચાર્ય મહાવિદ્ય ક્ષેત્ર જઈને જો આ રહસ્ય અહીંયા લઈ આવ્યા ન હોત તો અમારા જેવા મુનિઓ આ મુનિપણાને કેવી રીતે પ્રાપ્ત કરત, એવો ઉલ્લેખ દર્શન સારમાં દેવસેન આચાર્યનો આવે છે. એ દેવસેન આચાર્યએ આ નય ચક્રની રચના કરેલી છે. અને ત્યાર પછીનું નય ચક્ર મા ઇલ ધવલ, એ પણ મા ઇલ ધવલ પણ એક મુનિરાજ અથવા તો આચાર્ય થઈ ગયા છે. એમણે પણ ખરેખર આની રચના નય ચક્રનો વિસ્તાર પણ એમાં એમણે પણ કરેલો છે. એ આખું નય ચક્ર જે પુસ્તક છે એમાંથી 31 અને 32 નંબરનું પેજ હતું. તે લાલચંદભાઈએ તેમનું ગુજરાતી કરાવેલું, અને એ ગુજરાતી કરાવ્યા પછી એમને એ પેજ ખૂબ ગમતું, એટલે એમણે એના ઉપર આ ચર્ચા આખી આત્મામાં સ્યાદવાદનો અભાવ છે અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો અભાવ છે, એ ચર્ચા એમણે આખી ત્યાંથી એ આખા નય ચક્રમાં જે આ ચર્ચા જ્યાંથી ઉપાડવામાં આવી છે એ આખી સમયસાર પરમાગમની 11 ગાથા, સમયસાર પરમાગમની 12મી ગાથા અને સમયસાર પરમાગમની 143 નંબરની ગાથામાંથી આ આખો ભાવ આખો આ નય ચક્રમાં આવેલો છે. અને નય ચક્રમાંથી આદરણીય લાલચંદભાઈએ તેનું ખૂબ સ્પષ્ટીકરણ કરી અને આ ભાવનું રહસ્ય તેમાંથી ખોલેલું છે. આના ઉપરના જે એમના પ્રવચનો છે નય ચક્ર ઉપરના, એમનું એક આપણે પુસ્તક પણ બહાર પાડેલું છે, નય ચક્ર તત્વ ચર્ચા. એ આત્મધર્મ.com છે. કોઈને વધારે વિશેષ એમાંથી જોવું હોય તો એમાં પ્રવચનો અક્ષરશ છાપેલા છે, તેનો પણ સ્વાધ્યાય તે કરી શકે છે. એવી આ એક કોઈ અપૂર્વ રચના આત્મામાં સ્યાદવાદનો અભાવ છે અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે. એનો અર્થ શું એ આપણે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે એ જોયેલું, અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે એ આપણે થોડું જોવાનું છે. આત્મામાં સ્યાદવાદનો અભાવ છે એનો અર્થ આખી સમયસાર પરમાગમની 11મી ગાથા છે. 11મી ગાથામાં જે વ્યવહાર લઈને સઘળો અભૂતાર્થ કીધો છે એમાં 4 પ્રકારના વ્યવહારો જે બતાવવામાં આવ્યા છે, 2 અસદભૂતના અને 2 સદભૂતના. એમાં અસદભૂતમાં ઉપચરિત અસદભૂત, અનુપચરિત અસદભૂત, સદભૂતમાં પણ ઉપચરિત સદભૂત, અનુપચરિત સદભૂત, એવા 4 પ્રકારના વ્યવહાર જે સમયસાર પરમાગમમાં 11મી ગાથામાં જે અધ્યાત્મના જે 4 પ્રકારના વ્યવહાર, જે ખરેખર પૂજ્ય ગુરુદેવ શ્રી એનું સ્પષ્ટીકરણ પંચાધ્યાયમાં જે વ્યવહારનો નિષેધ કરવામાં આવ્યો છે, એમાંથી આ આખા 4 પ્રકારના વ્યવહાર એનો નિષેધ પૂજ્ય ગુરુદેવ શ્રીએ 11મી ગાથાના આધારે વ્યવહાર સઘળો અભૂતાર્થ છે એમ કરીને કરેલો હતો. એ વ્યવહાર સઘળો અભૂતાર્થ છે એનો અર્થ જ એમ છે કે કોઈ પણ પ્રકારની પર્યાયો કે જે પર્યાયમાં અસદભૂત વ્યવહાર પણ ચાલતો હોય અથવા તો એ પર્યાયમાં સદભૂત વ્યવહારનું પ્રકરણ ચાલતું હોય. અસદભૂત વ્યવહારમાં બધી રાગની અપેક્ષાઓ લાગુ પડે, અસદભૂત ઉપચાર કયો કે અસદભૂત અનુપચાર કયો, ખ્યાલમાં આવે એવો રાગ છે એને અસદભૂત ઉપચાર કહેવાય, જે હોવા છતાં ખ્યાલમાં ન આવતો હોય એને અસદભૂત અનુપચાર કહેવાય. એ 2 પ્રકાર અસદભૂતના રાગથી છે, કારણ કે રાગ આત્મામાં છે નહીં એટલે એને અસદભૂત કીધો, અને એ ખરેખર ખ્યાલમાં આવતો રાગ છે એટલે ખરેખર એને વ્યવહાર કીધો. એ ભેદ પડ્યો એટલે વ્યવહાર, અને રાગ પર વસ્તુ હોવાને કારણે ઉપચાર, એમ કરીને અસદભૂત ઉપચારથી આખો રાગ ખ્યાલમાં આવે છે એનું કથન કર્યું. અને જેટલો વ્યવહાર ખ્યાલમાં નથી આવતો એટલો અસદભૂત અનુપચારમાં નાખ્યો, એટલે કે અબુદ્ધિપૂર્વકનો રાગ છે એ અસદભૂત અનુપચાર છે. એમ કરીને અસદભૂતના 2 પ્રકાર રાગની અપેક્ષાએ કીધા, અને સદભૂતના 2 પ્રકાર જ્ઞાનની અપેક્ષાએ કહેવામાં આવે કે જ્ઞાન જે કાંઈ રાગને જાણે એમાં એ જાણવું રાગનું થાય તો એને સદભૂત ઉપચાર કહેવામાં આવે. અને જ્ઞાન તે આત્મા એટલે કે જ્ઞાન જ આત્મા છે એવો જે વ્યવહાર કહેવામાં આવે તો એને ખરેખર એ સદભૂત અનુપચાર કહેવામાં આવે. આવા 4 પ્રકારના વ્યવહાર કે જે વ્યવહારમાં રાગ અને જ્ઞાનની જે કોઈ અપેક્ષા લાગતી હોય એ સઘળાય વ્યવહારને અભૂતાર્થ 11મી ગાથામાં કહી, અને ભૂતાર્થ એક નાયક ભાવ જ ભૂતાર્થ સ્વભાવી આત્મા ઉપાદેય ભૂત તત્વ છે
એવું જે 11મી ગાથામાં આચાર્ય ભગવાને વર્ણન કરેલું છે. એટલે એનો અર્થ એમ છે કે કોઈ પણ પ્રકારની પર્યાયો ખરેખર આત્મામાં વિદ્યમાન નથી, એટલે એને ખરેખર એ પર્યાયોને અવિદ્યમાન ગણીને, અસત્યાર્થ ગણીને, અભૂતાર્થ ગણીને હેયની કોટીમાં ખરેખર નાખવામાં આવે છે. એટલે કોઈ પણ પ્રકારની પર્યાય આત્મામાં જો અભેદ તરીકે હોય તો સ્યાદવાદનો જન્મ થાય છે, પણ પર્યાયો આત્મામાં અભેદ તરીકે છે જ નહીં, માટે એમાં ખરેખર સ્યાદવાદનો અભાવ છે. આત્મામાં કોઈ પણ પ્રકારનું કથનચિતપણું લાગતું નથી, માટે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. આત્મામાં કોઈ ખરેખર પર્યાયોની કથનચિત અભિન્નતા પણ હોતી નથી, માટે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. કોઈ પણ પ્રકારના ઉત્પાદવ્ય પણ આત્મામાં હોતા નથી, માટે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. એવો જે શુદ્ધ આત્મા, એવું જે ત્રિકાળી દ્રવ્ય, એવું જે પરમ પારિણામિક ભાવ લક્ષણ વાળું ચૈતન્ય વસ્તુ માત્ર જે આખો જ્ઞાયક ભાવ છે, એ જ ખરેખર આત્મા ઉપાદેયભૂત વસ્તુ છે. અને એ આત્મામાં શું છે? તો એ આત્મામાં અનંત ગુણો છે, એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે, એમાં એના પોતાના સહજ જ્ઞાન દર્શન આદિ ગુણો પણ છે, પણ એનામાં કોઈ પર્યાયોનું સદભાવ પણ ન હોવાને કારણે ખરેખર આત્મામાં સ્યાદવાદનો અભાવ છે, એમ ખરેખર આમાં કહેવા માંગે છે. આ 11મી ગાથા જ્યારે લખાણી ત્યારે એના ભાવાર્થ કરતા 11મી ગાથામાં એક સુંદર ચર્ચા મૂકી દીધી. આપણે ઘણી વખત આપણા સ્વાધ્યાયમાં લઈ છીએ, પણ અત્યારે અહીંયા આ પ્રકરણ 11 ગાથા, 12 ગાથા ને 143 ગાથાને લાગુ પડે છે. એટલે એ ત્રણેય ગાથાનો ભાવ મને થોડો કહેવાનો વિચાર છે. એટલે આ આખું નૈચક્રનો જે આખો વિષય છે કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ કેવી રીતે છે, એ ખરેખર ત્યારે જ એમાંથી સિદ્ધ થઈ શકે. એટલે 11મી ગાથામાં જ્યારે આ સઘળાઈ વ્યવહારનો અભૂતાર્થ કહી અને નિષેધ કરાવ્યો, જ્યારે એ 11મી ગાથામાં કોઈ પણ પ્રકારના વ્યવહાર છે જ નહીં, રાગ તો એમાં હોય જ નહીં, કારણ કે તો પરલક્ષ છે, પણ જ્ઞાન તે આત્મા એવો સદભૂત અનુપચરિત વ્યવહારનો પણ જ્યારે નિષેધ કરી અને એકલો ત્રિકાળ ભૂતાર્થ સ્વભાવી ભગવાન આત્મા બતાવ્યો, એ ભગવાન આત્મા શા માટે ખરેખર આત્મામાં સ્યાદવાદનો અભાવ છે, એવો આત્મા એ જીવને ખરેખર ખ્યાલમાં નથી આવતો, એનું વર્ણન કરતા 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 આખી 11મી ગાથા લખાઈ ગયા પછી જયચંદ પંડિતે એક ભાવાર્થની રચના કરી. એ ભાવાર્થમાં એક સુંદર વર્ણન જયચંદ્ર પંડિતે કરેલું છે. એ એવું સુંદર વર્ણન છે કે અનાદિથી કોઈ પણ જીવ છે એને અનાદિકાળનો જીવ છે, એની પાસે દ્રવ્ય વિદ્યમાન છે, એની પાસે પર્યાય પણ વિદ્યમાન છે પ્રગટ રૂપે, છતાં એ પર્યાયમાં આત્માને ખરેખર અભાવ આત્મામાં એ પર્યાયનો હોવા છતાં એ આત્માને અનુભવીને કેવી રીતે એનામાં સ્યાદવાદ કેમ પ્રગટ થતો નથી, અનુભવ રૂપ સ્યાદવાદ, એનું વર્ણન આખું એ ભાવાર્થ કરતા એ કર્યું કે પહેલા તો પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિકાળથી છે. આ પહેલામાં પહેલી વાત છે કે ભેદરૂપ વ્યવહાર એટલે કે આપણે જે હમણાં જે 4 પ્રકારના વ્યવહારો લીધા, એ ચારેય પ્રકારના વ્યવહારમાં જે ભેદરૂપ વ્યવહાર લાગુ પડે છે, એ ભેદરૂપ વ્યવહાર એટલે એ જ્ઞાનમાં ભેદરૂપ વ્યવહાર લાગુ પડે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે. ભેદરૂપ વ્યવહારનો પક્ષ એટલે પર્યાયનો પક્ષ છે. પર્યાયનો પક્ષ એટલે રાગનો પણ એને પક્ષ ચાલે છે અને જ્ઞાનનો પણ પક્ષ ચાલે છે. આવા ભેદરૂપ વ્યવહાર, કોઈ પણ પ્રકારના ભેદરૂપ વ્યવહારનો પક્ષ જ્યાં સુધી એને રહે છે, ભેદરૂપ વ્યવહાર હોવો એ જ્ઞાનીને લાગુ પડે છે. ભેદરૂપ વ્યવહાર હોવો એ એક અલગ વસ્તુ છે અને ભેદરૂપ વ્યવહારનો પક્ષ હોવો એ એક અલગ વસ્તુ છે. જ્યાં સુધી ભેદરૂપ વ્યવહારનો પક્ષ ચાલે છે ત્યાં સુધી એ અજ્ઞાની છે. જેને ભેદરૂપ વ્યવહાર પ્રગટ થઈ જાય છે એ ખરેખર જ્ઞાની થઈ ગયા પછીની સ્થિતિ છે. એટલે અહીંયા એમ વર્ણનમાં આવ્યું છે કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિથી છે. પક્ષ અનાદિથી છે એટલે એ આત્માને ન ઓળખી શકવાનું મૂળ કારણ એ છે કે આત્મામાં જે વસ્તુ અભાવરૂપ છે, આત્મામાં જે કથનચિત અભેદ રૂપે પણ નથી વર્તતી, એવી વસ્તુઓને ખરેખર એ પોતાની માયના કરે છે. એવી પર્યાયોને પોતાની માયના કરે છે, એવા રાગાદી ભાવને પોતાના માયના કરે છે. એવા ખરેખર જ્ઞાનના એક સમયના પરિણામને, ઉત્પાદ વાળા જ્ઞાનને, એક સમયની જ્ઞાનની પર્યાયને પોતાની માયના કરે છે. એને ખરેખર ભેદરૂપ વ્યવહારનો પક્ષ કહેવામાં આવે છે. આવો ભેદરૂપ વ્યવહારનો પક્ષ જીવને અનાદિથી ચાલે છે અને ખરેખર
એવા ભેદરૂપ વ્યવહારનું સત્વ જે છે, પર્યાયમાં રાગાદી ભાવ કે પર્યાયમાં જ્ઞાનનો ઉપયોગ, એ ખરેખર આત્મામાં છે. આત્મામાં સ્યાદવાદ જ નથી. આત્મામાં પર્યાયોનો જ અભાવ છે. આત્મામાં કોઈ કથનચિત પણ જ લાગુ નથી પડતું. આત્મા સર્વથા પર્યાયથી પૃથક છે એવો જ્યાં સુધી એને વિશ્વાસ નથી આવતો, શા માટે વિશ્વાસ નથી આવતો? કે એને ખરેખર આવા ભેદરૂપ વ્યવહારનો પક્ષ ચાલ્યા કરે છે. આ ભેદરૂપ વ્યવહારનો પક્ષ જીવને અનાદિનો ચાલે છે. આ અનાદિનો પક્ષ છે. જ્યાં સુધી આ પક્ષ નહીં છૂટે ત્યાં સુધી આત્મામાં સ્યાદવાદનો સદભાવ લાગશે એને. જ્યારે એ પક્ષ છૂટશે ત્યારે આત્મામાં એને ખરેખર પર્યાયો જ છે ને એવો ખ્યાલ આવી જશે. એટલે સ્યાદવાદ નું પ્રકરણ જ ત્યાં ખરેખર નથી, અને આત્મા ખરેખર સ્યાદપદથી રહિત હોવાથી એને નિશ્ચયાભાસપણું આવતું નથી. એવું જે નૈચક્રમાં દેવસેન આચાર્યએ કીધું છે એ એને ખ્યાલમાં આવી જશે. આત્મા કેવો છે? સ્યાદપદથી રહિત છે. સ્યાદવાદ એટલે અનુભવ જ્ઞાન. એવા અનુભવ વાળા જ્ઞાનથી પણ આત્મા રહિત છે. કથનચિત એમાં લાગુ જ પડતું નથી. કથનચિત અભિન્નતાથી પણ રહિત છે. પહેલામાં પહેલો પાઠ આત્મામાં આત્માને ઓળખવા માટે સર્વથા ભિન્નતાનો આવે છે. કોઈ પણ પરિણામ આત્માથી સર્વથા ભિન્ન છે, અને આત્મા એ પરિણામથી સર્વથા ભિન્ન છે. સર્વથા ભિન્નમાં આવ્યા વગર કથનચિતનો સ્યાદવાદનો જન્મ થતો નથી. જે પહેલેથી કથનચિતને આગળ કરે છે, જ્ઞાન કરવા માટે, સમજણ માટે, બધા પ્રકારો સમજે એ એક અલગ વિષય છે. પણ જ્યારે અનુભવની પ્રધાનતાથી વાત ચાલતી હોય, દ્રષ્ટિના વિષયની વાત ચાલતી હોય, દ્રષ્ટિનો વિષય જ્યારે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે એ સિદ્ધ કરવો હોય, ત્યારે કોઈ પણ પ્રકારના ભેદ કે કોઈ પણ પ્રકારનું કથનચિતપણું, કોઈ પણ પ્રકારનું સ્યાદપદપણું, કોઈ પણ પ્રકારનો સ્યાદવાદ ખરેખર આત્મામાં લાગુ પડતો નથી. જો એ સ્યાદવાદને આત્મામાં લાગુ પાડવા જાય છે તો શુદ્ધાત્મા એને ખરેખર દેખાતો જ નથી, દ્રષ્ટિગોચર જ નથી થતો. કારણ કે એને અંદર પર્યાયો જ ખરેખર પર્યાયોનો ખળકલો દેખાવા માંડે છે. એને દેખાવા માંડે છે એટલે એનો અર્થ એમ છે કે એની પર્યાય દ્રષ્ટિ જ છે. ખરેખર એને શુદ્ધાત્મામાં પર્યાયો નથી, સ્યાદવાદ જ નથી અંદરમાં. એવો અભેદ એક ચૈતન્ય વસ્તુ માત્ર છે, ભૂતાર સ્વભાવી આત્મા, એનો એને ખ્યાલ નથી આવ્યો. જ્યાં સુધી આત્મામાં સ્યાદવાદનો અભાવ છે એ જ્યાં સુધી એને ખ્યાલમાં નથી આવતું, ત્યાં સુધી ખરેખર આ અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે એ પણ ખરેખર એને પ્રગટ થઈ શકતું નથી. એટલે પહેલામાં પહેલી વાત આત્મામાં સ્યાદવાદનો અભાવ છે એ ખરેખર એને સમજવા જેવી છે. એના માટે આ 11મી ગાથા લખવામાં આવી. અને 11મી ગાથામાં જ્યારે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ છે એમ લખ્યું, એટલે ભેદરૂપ વ્યવહારના બે પ્રકાર પણ આપણે હમણાં લીધા. અને પછી એને એમ કીધું કે ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિકાળથી છે, આ હમણાંનો નથી. આ અનાદિકાળથી ભેદરૂપ વ્યવહારનો પક્ષ છે. અનંતવાર સમોસરણમાં ગયો, અનંતવાર સમોસરણમાં દિવ્ય ધ્વનિનું શ્રવણ કર્યું, અને દિવ્ય ધ્વનિ સાંભળતી વખતે પણ એને જે ખરેખર એને જે ખ્યાલ આવ્યો, દિવ્ય ધ્વનિમાં જે વાત આવી એનો ખ્યાલ આવ્યો, એ ખ્યાલ પર્યાયમાં આવવાને કારણે એ પર્યાયને જ ખરેખર એને ભૂતાર્થ માની લીધી. અને ખરેખર દ્રવ્ય એને દ્રષ્ટિગોચર ન થયું હોવાને કારણે, દ્રવ્ય એને અરૂપી વસ્તુ જાણવામાં ન આવી હોવાને કારણે, એક સમયની પર્યાય જ એને ખ્યાલમાં આવતી હોવાને કારણે એ પર્યાયને જ એને સર્વસ્વ માની અને ખરેખર એને આત્મામાં સ્યાદવાદના સદભાવનું પ્રકરણ ચાલુ કરી દીધું. આ વસ્તુ એને જ્યાં સુધી નથી બેસતી, જ્યાં સુધી શુદ્ધાત્મા પરિપૂર્ણ ટંકોત્કીર્ણ ચૈતન્ય પરમાત્મા એ ખરેખર ભૂતાર્થ સ્વભાવી 11મી ગાથામાં કીધો એવો ખરેખર સત્યાર્થ ભગવાન આત્મા, એવો જે અપરિણામી તત્વ, એ જ્યાં સુધી એ ખ્યાલમાં નથી આવતો ત્યાં સુધી ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિકાળથી જીવને ચાલે છે. પછી એને કીધું કે એનો ઉપદેશ પણ, એવા ભેદરૂપ વ્યવહારના પક્ષનો ઉપદેશ પણ બહુધા પ્રાણીઓ, ઘણા પ્રાણીઓ, બહુધા પ્રાણીઓ એ પરસ્પર કર્યા કરે છે. બહુધા પ્રાણીઓ પરસ્પર કર્યા કરે છે. આટલો તો વ્યવહાર છે, જ્ઞાનની પર્યાય છે તો ખરીને, રાગ તને ચાલે તો છે ને, કઈ તું વિતરાગ તો થઈ નથી ગયો ને, એમ કરીને માહોમાહે અંદરો અંદર ચર્ચા કરે છે કે જો એકલો દ્રષ્ટિનો વિષય છે ને, એ દ્રષ્ટિમાં લેવા જાસુ ને તો આ પર્યાયો તો રહેશે જ નહીં, તો પર્યાયનું પ્રકરણ જ બંધ થઈ જશે. તો એમ કરીને સ્યાદવાદ તો પ્રગટ થતી જ્ઞાનની અનુભવરૂપ અવસ્થામાં છે. હવે એ અનુભવરૂપ અવસ્થા પ્રગટ કરવા માટે એને ત્રિકાળી દ્રવ્યમાં જેમાં સ્યાદવાદ નથી,
ખરેખર એનું પ્રકરણ એને ખરેખર પેલામાં પેલા સમજણમાં લેવા યોગ્ય છે, પણ એ જ્યાં સુધી એ સમજણમાં લેતો નથી, જ્યાં સુધી એને અનુભવ જ્ઞાન કરવા માટે પણ અનુભવ જ્ઞાનનો વિષય જે શુદ્ધાત્મામાં છે ખરેખર પર્યાયો જ નથી, અને એમાં ખરેખર સ્યાદવાદનો અભાવ છે, અને ભેદરૂપ વ્યવહારનો પક્ષ છે, અંદરો અંદર ચર્ચા પણ એની ચાલે છે, અને ખરેખર જીનવાણીમાં પણ આમાં લખ્યું છે, જીનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નહીંનો હસ્તાવલંબન જાણી બહુ કર્યો છે. જીનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ, વ્યવહાર વિના તો જીનવાણી શાસ્ત્ર ભરાય જ નહીં. નિશ્ચયનું તો કથન ન હોય, નિશ્ચયનો તો અનુભવ હોય. નિશ્ચયનું જે કથન કરવામાં આવે ને કે તું શુદ્ધ છો, જ્ઞાયક છો, અભેદ છો, પરિપૂર્ણ છો, નિત્ય છો, અવિનાશી તત્વ છો, ધ્રુવ છો, ટંકોત્કીર્ણ છો, અઘટિત ઘાટ છો, એકરૂપ વસ્તુ છો, નિર્લેપ ચીજ છો, નિર્બોધ છો, એ બધું કથન જે કરવામાં આવે ને, નિશ્ચયનું કથન, સ્વભાવનું કથન, એ સ્વભાવનું કથનનું નામ વ્યવહાર છે. સ્વભાવનું કથન ન હોય, સ્વભાવનો અનુભવ હોય. સ્વભાવનું કથન એ વ્યવહાર થઈ ગયો, એ વ્યવહાર કહેવામાં આવે છે. વ્યવહાર છે એને પરમાત્મા પ્રતિપાદક કીધો પાછો શાસ્ત્રમાં, પરમાત્મા પ્રતિપાદક. પણ એ ભેદરૂપ વ્યવહારને પરમાત્મા પ્રતિપાદક શા માટે કીધો? કે કારણ કે એવા ભેદ દ્વારા આત્માની અનુભૂતિ કરીને સ્યાદવાદની પ્રગટતા કરવા માટે એને વ્યવહારને ખરેખર આત્મા પરમાત્મા પ્રતિપાદક કીધો. પણ એ કેવો વ્યવહાર કે જે અભેદને પ્રસિદ્ધ કરે ને એ વ્યવહારને પરમાત્મા પ્રતિપાદક કીધો. વ્યવહાર પરમાત્મા પ્રતિપાદક નથી, અભેદને પ્રસિદ્ધ કરે એવા વ્યવહારને પરમાત્મા પ્રતિપાદક કીધો છે. આ તો અભેદને પ્રસિદ્ધ કરતો નથી એવા વ્યવહારની ચર્ચાએ જીવ ચડી ગયો છે કે ખરેખર તો એ વ્યવહાર તો છે. બૌદ્ધા પ્રાણીઓ પણ વ્યવહારની પરસ્પર ચર્ચા કરે છે. વળી જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબન જાણી બહુ કર્યો છે. એ વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનું હસ્તાવલંબન જાણીને પણ ખરેખર જીનવાણીમાં ખૂબ કર્યો છે. કોઈ પણ જીનવાણી તમે હાથમાં લ્યો અને વાંચો એટલે એમાં વ્યવહારના ઉપદેશના કથનો આવ્યા જ કરે વ્યવહારના ઉપદેશના કથનો. એ તો આપણને તો આ પૂજ્ય ગુરુદેવ શ્રી મળી ગયા એટલે આપણે વ્યવહારનો નિષેધ પ્રબળપણે કરી છીએ. વ્યવહારનો જ્યાં સુધી પ્રલય જીવ નથી કરતો ને ત્યાં સુધી નિશ્ચયમાં આરૂઢ નથી થઈ શકતો. ક્યાંક ને ક્યાંક વ્યવહારના પક્ષમાં અટકે છે. વ્યવહાર તો જ્ઞાનીને હોય છે, અજ્ઞાનીને વ્યવહારનો પક્ષ હોય છે, અને એ વ્યવહારના પક્ષમાં અટકેલો છે. એટલે અહીંયા જે વાત આવી કે અનાદિકાળથી પ્રાણીઓને વ્યવહારનો પક્ષ છે, માહોમાહે ચર્ચા પણ એની કરે છે. જીનવાણીમાં પણ વ્યવહારને ખરેખર એ વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનું હસ્તાવલંબન જાણી અને ખૂબ આવ્યો છે. પણ એનું ફળ સંસાર જ છે. એનું ફળ કેવું છે? સંસાર છે. ભેદનું ફળ સંસાર હોય, અભેદનું ફળ હંમેશા મોક્ષ હોય, ભેદનું ફળ હંમેશા સંસાર હોય. કોઈ પણ ભેદ હો, પછી કોઈ પણ ભેદ હોય, ભેદનું ફળ નિયમથી સંસાર હોય. ભેદનું ફળ સંસાર એટલે જેટલો ભેદ પડે ને એટલો વિકલ્પ છે, અને વિકલ્પનું નામ સંસાર છે. એટલે આત્મામાં તો એવો સ્યાદવાદ છે જ નહીં. આમાં એમ લખે છે પાછું કે સંસાર જ છે, અને કે છે કે શુદ્ધનયનો પક્ષ જ કદી આવ્યો નથી. શુદ્ધનયનો પક્ષ જ કદી આવ્યો નથી, અને એનો ઉપદેશ પણ વિરલ છે. શુદ્ધનયનો પક્ષ એટલે ત્રિકાળી દ્રવ્યોનો પક્ષ. એવા ત્રિકાળી દ્રવ્યોનો પક્ષ જ કદી આવ્યો નથી, અને એનો ઉપદેશ પણ ક્યાંક સાંભળવા મળે છે. ખરેખર ગુરુદેવની હયાતીમાં સોનગઢમાં એ ઉપદેશ મળતો હતો. ખરેખર અત્યારે તો ક્યાંક સાંભળવા મળે છે. એવો શુદ્ધનયનો પક્ષ જ કોઈ દિવસ જીવને આવ્યો નથી. આ શુદ્ધનયનો પક્ષ નથી આવ્યો એના બે અર્થ થાય છે. એના બે અર્થ છે, એક જ અર્થ નથી. શુદ્ધનયનો પક્ષ આવ્યો નથી, એના શુદ્ધનયનો પક્ષ આવ્યો નથી એટલે એક તો ત્રિકાળી દ્રવ્યનો ખરેખર એને પક્ષ નથી આવ્યો ક્યારેય. ત્રિકાળી દ્રવ્યનું બહુમાન નથી આવ્યું, અને પર્યાયની જ ખરેખર વ્યવસ્થામાં એ જીવ વ્યવહારના પક્ષમાં ગોઠવાઈ ગયો છે. એને પણ દ્રવ્યનો ખરેખર મહિમા નથી આવ્યો, અને દ્રવ્યના મહિમા પૂર્વક દ્રવ્યને આગળ નથી કરતો, તો એને પણ ખરેખર શુદ્ધનયનો પક્ષ નથી આવ્યો એમ કહેવામાં આવે છે. અને શુદ્ધનયનો પક્ષ નથી આવ્યો એનો અર્થ એમ પણ બીજો થાય છે કે એને કદી ત્રિકાળી દ્રવ્યનો અનુભવ થયો નથી. એનો અનુભવ થયો નથી, એને પણ પૂજ્ય ગુરુદેવ શ્રીએ કોઈ જગ્યાએ શુદ્ધનયનો પક્ષ આવ્યો નથી એમ પણ કીધું છે.
એટલે આ જે 11મી ગાથામાં જે આખું લખેલું છે કે ભેદરૂપ વ્યવહારનો પક્ષ, એનો અર્થ એમ છે કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે, એવી રીતે એને વિચાર જ એ કરતો નથી. પરિણામ માત્રથી ભિન્ન બોલે, પરિણામ માત્રથી ભિન્ન એને વિકલ્પમાં ખ્યાલ પણ આવે, પણ છતાંય પરિણામમાંથી એકત્વ બુદ્ધિ તૂટતી નથી. એટલે એને ખ્યાલમાં આવવું જોઈએ કે આત્મામાં સ્યાદવાદનો સર્વથા અભાવ છે. આત્મામાં કોઈ કથનચિતપણું જ નથી, આત્મામાં કોઈ સાપેક્ષતા જ નથી, આત્મામાં કોઈ અપેક્ષા જ નથી. આત્મા સર્વ અપેક્ષાઓથી પાર નિરપેક્ષ તત્વ છે. એનો અર્થ આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. કોઈ પણ અપેક્ષાએ આત્મામાં સ્યાદવાદ કે કથનચિતપણું ક્યારેય પણ લાગતું નથી. આ શાસ્ત્રમાં આવે, કોઈ જગ્યાએ આવે પણ એવું, કથનચિત આત્મા શુદ્ધ ને કથનચિત અશુદ્ધ, એવું પણ આવે. તો કથનચિત આત્મા શુદ્ધ ને કથનચિત આત્મા અશુદ્ધ એ આત્માનું પ્રકરણ છે. તો કે એ પર્યાય અપેક્ષાએ પર્યાયને આત્મા સાથે ભેળવીને કથનચિત શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય અને કથનચિત અશુદ્ધ એની પર્યાય એમ કરીને શુદ્ધતાનું પ્રમાણના દ્રવ્યમાં જ્ઞાન કરાવવા માટેની ચર્ચા છે. આત્મા કથનચિત શુદ્ધ કે કથનચિત અશુદ્ધ નથી હોતો, આત્મા સર્વથા શુદ્ધ હોય છે. એનું નામ જ આત્મા છે. એટલે આત્મામાં સ્યાદવાદનો સર્વથા અભાવ છે. કોઈ પણ અપેક્ષાએ આત્મામાં કથનચિતપણું લાગુ નથી પડતું. કથનચિતપણું બધું અનુભવ થયા પછી પર્યાયમાં લાગુ પડે છે. અનુભવ પહેલા પણ જો કથનચિતને આગળ કરવા જાય તો સર્વથાને ચૂકી જાય છે. જ્યાં સુધી સર્વથાને ચૂકે છે તો આત્મામાં સ્યાદવાદનો અસદભાવ હોવા છતાં એ આત્મામાં કથનચિતપણું એને ખ્યાલમાં આવે છે, તો આત્મામાં સ્યાદવાદનો સદભાવ થઈ જાય છે. એટલે એને આત્મામાં સ્યાદવાદનો અભાવ છે એ બેસતું નથી, એટલે આત્મા દ્રષ્ટિગોચર થતો નથી. એટલે આમાં ખરેખર આત્મામાં સ્યાદવાદનો અભાવ છે, પરિણામ માત્રનો અભાવ છે. જીવને પરિણામ જ નથી હોતા. પરિણામ વગરનો જીવ છે એ ઉપાદેય છે. એ ભલે ઉપાદેય પરિણામમાં થતો હોય, પર્યાયમાં ઉપાદેય થતો હોય, પણ એ ઉપાદેય કરનાર પર્યાય છે એ એવા જીવને ઉપાદેય કરે છે કે જેમાં એ પોતે હોતી નથી. એને ખરેખર ત્રિકાળી દ્રવ્ય કહેવામાં આવે છે. એને ખરેખર આત્મામાં સ્યાદવાદનો અભાવ કહેવામાં આવે છે. એને ખરેખર ત્રિકાળી દ્રવ્ય અને ત્રિકાળી દ્રવ્ય એટલે દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે. એનું વર્ણન અહીંયા આ કરવામાં આવે છે કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. પહેલામાં પહેલી વાત શ્રદ્ધાની દ્રષ્ટિના વિષયની વાત એને પહેલામાં પહેલી એના નિર્ણયમાં પાકી થવી જોઈએ. જો એના નિર્ણયમાં આ વાત પાકી નહીં થાય તો એને કથનચિત અભિન્નનો સ્યાદવાદ ઉત્પન્ન નહીં થઈ શકે. કારણ કે એ પર્યાય તે તરફ જશે જ નહીં, તો એ પર્યાયમાં અનુભવ જ્ઞાન કેવી રીતે થશે? પર્યાય એ સાથે અભેદ થઈને પરિણમશે જ નહીં. પર્યાયમાં એકલું ત્રિકાળી દ્રવ્ય જ્યાં સુધી નહીં દેખાય ત્યાં સુધી પર્યાય ત્યાં નહીં જાય, અને એકલું ત્રિકાળી દ્રવ્ય દેખાશે એનો અર્થ જ કે પર્યાય ત્યાં ગઈ છે. જ્યાં ત્યાં એ પર્યાય જશે ત્યાં જ અનુભવ જ્ઞાન પ્રગટ થશે, અને અનુભવ જ્ઞાન પ્રગટ થશે તો સ્યાદવાદ એમાં ઉત્પન્ન થઈ જશે. સ્યાદવાદ ઉત્પન્ન થઈ જશે ત્યારે એને ખબર પડશે કે આ તો અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદ છે, આત્મામાં તો એનો સર્વથા અભાવ છે. એટલે પેલા વિકલ્પાત્મક નિર્ણયમાં જ્યારે આત્મામાં સ્યાદવાદનો અભાવ લે છે ત્યારે ખરેખર નિર્વિકલ્પ અનુભવમાં સ્યાદવાદનો સદભાવ પ્રગટ થાય છે. એવી કોઈ વ્યવસ્થા આ ખરેખર આત્મામાં સ્યાદવાદનો અભાવ છે અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે. ખૂબ સુંદર ચર્ચા છે. એવી રીતે એને વિચારવાનું છે. પહેલામાં પહેલા દ્રષ્ટિનો વિષય એને ખ્યાલમાં આવવો જોઈએ. જો દ્રષ્ટિનો વિષય જ ખ્યાલમાં નહીં આવે તો ખરેખર એને સ્યાદવાદનો જન્મ જ નહીં થાય. સ્યાદવાદનો જન્મ આત્મા સ્યાદપદથી રહિત હોવા છતાં, આત્મામાં સ્યાદવાદનો અભાવ હોવા છતાં કોઈ જીવને નિશ્ચયાભાસપણું નથી આવતું. કોઈ એમ કે આટલો બધો પર્યાયનો નિષેધ કરશો તો નિશ્ચયાભાસી થઈ જશે જીવ. તો કે બિલકુલ દેવસેન આચાર્ય લખી ગયા. દેવસેન આચાર્ય, દર્શન સારના રચયિતા દેવસેન આચાર્ય એમ લખી ગયા કે આત્મામાં સ્યાદપદનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસપણું આવતું નથી. એવું એને દેવસેન આચાર્ય નય ચક્રમાં લઈ કે આત્મામાં સ્યાદપદનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસપણું નથી આવતું. એવું ત્રિકાળી દ્રવ્ય, એવો આખો અખંડ પરમાત્મા, એવો શુદ્ધ જીવ, એવો પરમ પરિણામિક ભાવ લક્ષણ વાળો ચૈતન્ય પરમાત્મા, તે જ હું છું, તેનું નામ આત્મા છે. જ્યાં સુધી આવો આત્મા એને પહેલામાં પહેલા ખ્યાલ નથી આવતો ત્યાં સુધી અનુભવ જ્ઞાન પ્રગટ થતું નથી. અને અનુભવ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે નિયમથી એમાં
સ્યાદવાદનો સદભાવ હોય ને હોય જ છે. કોઈ અનુભવ જ્ઞાનમાં એમ કહે કે ખરેખર એમાં કથનચિત અભિન્નપણું આત્માનું નથી, તો એમાં અનુભવ નથી. એને કોઈ પણ જીવ શુદ્ધ પર્યાયને ખરેખર અનુભવના જ્ઞાનમાંથી કથનચિત અભિન્નપણામાંથી કાઢી ન શકે. શુદ્ધ પર્યાયને પણ દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ ભલે એને સર્વથા ભિન્ન કહેવામાં આવતી હોય, પણ જ્ઞાનથી જોવો તમે તો એ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ જ્યારથી અનુભવ થયો, જ્યારથી આત્મામાં સ્યાદવાદનો અભાવ છે એ ખ્યાલ આવ્યું, ત્યાં જ એને અનુભવ થઈ જાય છે. અને એ અનુભવ થાય છે એવા અનુભવ વાળા જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ પ્રગટ થઈ જાય છે. જો સ્યાદવાદનો સદભાવ અનુભવ જ્ઞાનમાં પણ પ્રગટ થતો હોય, સ્યાદવાદનો સદભાવ કથનચિતપણું નિર્બળ પર્યાયથી અભિન્નાયક થાય ત્યારે પણ જો સ્યાદવાદનો સદભાવ કથનચિતપણું પ્રગટ ન થતું હોય તો કોઈ જીવને અનુભવ જ ન થાય. કોઈ જીવને અનુભવ ન થાય તો મોક્ષ માર્ગ જ છે ને પ્રગટ ન થાય. મોક્ષ માર્ગ જો પ્રગટ ન થાય તો મોક્ષનું કારણ મોક્ષ માર્ગ છે, તો મોક્ષ પણ કોઈ જીવને ઉત્પન્ન ન થાય. એટલે અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ અનુભૂતિના સમયે નિયમથી હોય છે. અને એ નિયમથી હોય છે એનો અર્થ જ એમ છે કે જેને દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે છે, જેને દ્રષ્ટિનો વિષય વિકલ્પાત્મક જ્ઞાનમાં પણ ખબર પડી જાય છે, એ ખરેખર સ્યાદવાદનો સદભાવ અનુભવ જ્ઞાનમાં મને આવશે જ, ખરેખર એને બરાબર સમજણમાં લે છે. જો એને ઉડાડવાનો પ્રયત્ન કરે, દ્રષ્ટિના વિષયના પક્ષમાં જાય, દ્રષ્ટિના વિષયનો રાગ કરે અને પર્યાયના પરિણામનો દ્રોહ કરે જ્ઞાનનો, તો દ્રષ્ટિનો વિષયની દ્રષ્ટિમાં નથી આવતો. જ્યાં સુધી દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં જ્યારે એને લેવો હોય ત્યારે બે પડખા એને જ્ઞાનનું પડખું અને શ્રદ્ધાનું પડખું બેની મજબૂતાઈ અખંડતાપૂર્વક આવવી જોઈએ. જ્યારે અખંડતાપૂર્વક મજબૂતાઈ એના મધ્યસ્થ જ્ઞાનમાં આવી જાય છે ત્યારે એને દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિના વિષય તરીકે દેખાય છે અને જ્ઞાનનો વિષય એને ખરેખર એને ખ્યાલ છે કે આ કથનચિત અભિન્ન પર્યાય થશે ને દ્રવ્ય સાથે, ત્યારે જ મને સ્યાદવાદ પ્રગટ થશે, ત્યારે જ મને અનુભવ જ્ઞાન પ્રગટ થશે, ત્યારે જ ખરેખર મારો દ્રષ્ટિનો વિષય મને ઓળખાણો એમ કહેવામાં આવશે. એવો વિકલ્પાત્મક દશામાં આત્માર્થી જીવ આવા નિર્ણયપૂર્વક આગળ ચાલે છે. એવા વિકલ્પાત્મક દશામાં આત્માર્થી જીવ આવા નિર્ણયપૂર્વક ચાલે છે તો એને પર્યાય દ્રષ્ટિ નથી થતી કાંઈ કે ભાઈ આને તો સ્યાદવાદના સદભાવને જ્ઞાનની અપેક્ષા ખરેખર એનો ખ્યાલ કર્યો છે, તો દ્રષ્ટિનો વિષય કાંઈ એનો ચાલ્યો નથી જતો. દ્રષ્ટિનો વિષય જેમ છે એમ રહે છે. જ્ઞાનના પડખામાં એને જેમ છે એમ સમજણ થઈ જાય છે અને જ્યારે આવી દ્રષ્ટિપૂર્વક જ્ઞાનની સમજણ એને ચાલવા માંડે છે નિરંતર, ત્યારે એ મધ્યસ્થ થયેલો જીવ છે એ અનુભવને પામે છે. અને એ અનુભવને પામે છે ત્યારે ખરેખર એને ખબર પડે છે કે મેં વિકલ્પાત્મક દશામાં જે નિર્ણય કર્યો હતો એ નિર્ણયનું ફળ આવી ગયું. મને સ્યાદવાદ પ્રગટ થઈ ગયો, મને અનુભૂતિ થઈ ગઈ, મને કથનચિત અભિન્ન થતા નિર્બળ પર્યાયના સદભાવ પૂર્વકનો અનુભવનો જન્મ થઈને ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિમાં આવી ગયું. એવો એને સ્યાદવાદનો જન્મ થાય છે. આ સ્યાદપદથી રહિત આત્મા હોવા છતાં નિશ્ચયાભાસપણું નથી આવતું, ત્યારે જ ખરેખર સ્યાદપદથી સહિત થાય છે. આવી કોઈ આ શ્રદ્ધા જ્ઞાનની એવી ખરેખર સુમેળવાળી વાત છે કે પહેલામાં પહેલા જો અનુભવ માટે અનુભવનો વિષય એને ખ્યાલમાં ન આવે કે અનુભવના વિષયમાં કોઈ કથનચિત નથી, અનુભવના વિષયની જ્યારે ચર્ચા ચાલતી હોય ત્યારે જો કોઈ કથનચિતને આગળ કરવા માંડે તો એને અનુભવનો વિષય જેવો છે ને એવો દેખાતો જ નથી, એને ખ્યાલ જ નથી આવતો. એ કથનચિતમાં અટકી જાય છે. એ કથનચિતમાં ખરેખર એનું જ્ઞાન ને શ્રદ્ધા બે પરોવાઈ જાય છે. કથનચિતમાં જ્યાં શ્રદ્ધા પરોવાય ને ત્યાં સર્વથાનો શ્રદ્ધામાં જન્મ નથી થતો. રહિતનું શ્રદ્ધા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી નિર્બળ પર્યાયથી સહિતનું જ્ઞાન ન થતા સ્યાદવાદનો જન્મ થતો નથી. આવો સ્યાદવાદનો જન્મ જ્યારે સર્વથા ભીમ પૂર્વકનો ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય જ્યારે એને ખરેખર એના ખ્યાલમાં આવે છે કે આત્મામાં સ્યાદવાદનો સર્વથા અભાવ છે, કોઈ પણ અપેક્ષાએ ક્યાંય પણ લખ્યું હોય છતાં મારા આત્મામાં કોઈ પર્યાયો નથી, મારા આત્મામાં કોઈ ઉત્પાદ બી નથી, મારો આત્મા ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ પરમ પારિણામિક ભાવ લક્ષણ વાળો ચૈતન્ય વસ્તુ છે, એ એકદમ ત્રિકાળ સત છે. એને કોઈની જરૂર નથી, એને ખરેખર કોઈની અપેક્ષા નથી, એ પરમ નિરપેક્ષ તત્વ છે. એવો ખરેખર પહેલામાં પહેલા આત્માના
દ્રષ્ટિના વિષયના નિર્ણયની ભૂમિકા આવે અને એ દ્રષ્ટિના વિષયની નિર્ણયની ભૂમિકા આવે એ સમયે એને જ્ઞાનની સમજણ પર યથાર્થ નિરંતર ચાલતી હોય છે. એ નિરંતર ચાલતી જ્ઞાનની સમજણમાં એને એ ખબર હોય છે કે હજી મને અનુભવ નથી થયો, હજી મને દ્રષ્ટિનો વિષય ખરેખર અનુમાનમાં આવ્યો છે, વિકલ્પમાં આવ્યો છે, પણ દ્રષ્ટિના વિષયનો દ્રષ્ટિપૂર્વક જ્ઞાન મારું સમ્યક ન થાય અનુભવ રૂપે ત્યાં સુધી મને દ્રષ્ટિનો વિષય કેવો છે એ વાસ્તવિક જાણવામાં નથી આવતો. એટલે ખરેખર એની પ્રક્રિયા આખી મધ્યસ્થતા પૂર્વકની ચાલે છે. ક્યાંય એનું પડખું એક તરફ ક્યાંય ચાલતું નથી. એ બેની સમકક્ષી વાત કરી અને આત્મામાં સ્યાદવાદનો અભાવ છે એ દ્રષ્ટિનો વિષય છે એમ સમજે છે. અને જ્યારે મને આત્મામાં સ્યાદવાદનો અભાવ છે એવો આત્મા દેખાશે ત્યારે અનુભવ જ્ઞાન પ્રગટ થશે અને અનુભવ જ્ઞાન પ્રગટ થશે ત્યારે નિર્મળ પ્રિયથી સહિત મારું જ્ઞાન થઈ જશે તો મને સ્યાદવાદનો જન્મ થઈ જશે. એ સ્યાદવાદનો જન્મ થશે, અનેકાંતિક જ્ઞાન પ્રગટ થઈ જશે. એ અનેકાંતિક જ્ઞાનમાં દ્રવ્ય જેવું છે એવું દ્રવ્ય ખ્યાલમાં આવશે, પર્યાય જેવી છે એવી પર્યાય ખ્યાલમાં આવશે. અને એટલે જ 12મી ગાથામાં કીધું કે વ્યવહાર નહીં, કોઈ જીવને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે. એનો અર્થ એમ છે કે નિર્વિકલ્પ ધ્યાનમાં નહીં, ખરેખર અજ્ઞાનીને નહીં, પણ નિર્વિકલ્પ ધ્યાન આવ્યા પછી જ્ઞાની જ્યારે વિકલ્પાત્મક દશામાં આવે છે ત્યારે વિકલ્પાત્મક દશામાં જ્ઞાનીને વ્યવહાર નહીં, કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે. કોઈને એટલે કે મિથ્યા દ્રષ્ટિને નહીં, કેવડીને નહીં, નિર્વિકલ્પ દશામાં નહીં, જ્ઞાનીને સવિકલ્પ દશામાં, એનું નામ કોઈને, કોઈ વખતે એટલે વિકલ્પાત્મક દશામાં, સવિકલ્પ દશામાં, કોઈને એટલે કે જ્ઞાનીને અને જ્ઞાનીને ખરેખર અનુભવ થાય ત્યારે અને ત્યાર પછી વિકલ્પમાં આવે ત્યારે એને કોઈ વખતે વ્યવહાર નહીં, જાણેલો પ્રયોજનવાન છે. એટલે એનું જાણવું ક્યારેય છૂટતું નથી. દ્રવ્યને દ્રવ્ય રૂપ જાણે છે, પર્યાયને પર્યાય રૂપ જાણે છે. હવે એનું અહમ જ્ઞાયકમાં થઈ ગયું હોવાથી એનું પર્યાયમાં અહમ થતું નથી. એનું અજ્ઞાન દશામાં પર્યાયમાં અહમ ચાલતું હતું એટલે આત્મામાં ખરેખર અહમ નહોતું થતું. એટલે આત્મામાં સ્યાદવાદનો સદભાવ એને દેખાતો હતો. જ્યાં આત્મામાં સ્યાદવાદનો અભાવ છે એ ખ્યાલ આવ્યો ત્યાં ખરેખર એની શ્રદ્ધામાં સંકિત પ્રગટ થવાનો પ્રકાર ભજવાની તૈયારી થઈ ગઈ. ત્યારે જ્ઞાને ખરેખર નિર્ણયની ભૂમિકામાં એવો આત્મા લીધો કે જેમાં જ્ઞાનનો ઉત્પાદ પણ નથી હોતો, જેમાં જ્ઞાનની પર્યાય પણ નથી હોતી, જેમાં જ્ઞાનનો વર્તમાન ઉપયોગ પણ નથી હોતો. એવો દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં જ્યારે લેવા માટે શ્રદ્ધાએ ખરેખર એની કમર કસીને આગળ વધી શ્રદ્ધા, ત્યારે જ્ઞાનમાં આવી નિર્ણયાત્મક ભૂમિકા આવી હતી. એ નિર્ણયાત્મક ભૂમિકામાં પણ એમ આવ્યું હતું કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે અને ખરેખર મારી પર્યાય છે એ મારી પર્યાય આત્માને છોડી જ નથી, પણ ખરેખર આત્માને ન છોડી હોવા છતાં મને અનુભવ થયો નથી. એટલે મેં છોડી નથી મારી પર્યાયને, મારી પર્યાય આત્માને છોડ્યો નથી, પણ મને એવો વિશ્વાસ નથી આવતો. એ વિશ્વાસ શ્રદ્ધામાં આવે છે કે આત્મા ખરેખર પર્યાય માત્રથી રહિત છે. ત્યારે એ અનુભવ જ્ઞાન જે હતું, જે જ્ઞાન હતું એ ખરેખર અનુભવ રૂપે પરિણમી જાય છે. એ અનુભવ રૂપે પરિણમી જાય છે ત્યારે સ્યાદવાદનો સદભાવ થાય છે. રહિતનું શ્રદ્ધાન, રહિતનું જ્ઞાન, એ જ સમયે સહિતનું પણ જ્ઞાન નિર્મળ પર્યાયથી સહિત એને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ કહેવામાં આવે છે. અને એ સ્યાદવાદનો સદભાવ થયા પછી જ્યારે વિકલ્પાત્મક દશામાં જ્ઞાની આવે છે ત્યારે એને એ ભેદરૂપ જાણવું પણ એને ત્યારે ચાલુ થાય છે. ભેદરૂપ જાણવું એટલે જ્ઞાન આત્માથી જેટલું જુદું પડે છે એવા જ્ઞાનમાં જ્ઞાનનું જાણવું છે એને ભેદરૂપ જાણવું કહેવાય છે. એવા કાળે વ્યવહાર નહીં, કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે. એવી આ અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે અને આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. એવી કોઈ આ બોલ એટલો બધો સુંદર છે કે આમાં આખી શ્રદ્ધા અને જ્ઞાનનો આખો સુમેળ બતાવ્યો છે. શ્રદ્ધા શું કામ કરે છે અને જ્ઞાન શું કામ કરે છે એની આખી ચર્ચા આમાં, આ શ્રદ્ધા જ્ઞાનની ચર્ચા આખી આમાં આ બોલમાં આખી ભરેલી છે. આવું કોઈ સ્વરૂપ ખરેખર જ્ઞાનીઓ બતાવી ગયા છે. અને જ્ઞાનીઓ જ્યારે આવા સ્વરૂપની ચર્ચા કરતા હોય છે ત્યારે તમે જ્ઞાનીઓની ચર્ચા આપણે સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે વાત દ્રષ્ટિના વિષયની કરતા હોય પણ વાત થતી હોય બધી જ્ઞાનમાં, વાત ચાલતી હોય દ્રષ્ટિના વિષયની પણ એ વાત ચાલતી હોય બધી જ્ઞાનના પરિણમનમાં. એટલે જ્ઞાનનું પરિણમન ચાલુ હોય ત્યારે પણ દ્રષ્ટિના વિષયની ચર્ચા ચાલે. એવા જ્ઞાનના પરિણમનને પણ ખરેખર જ્ઞાનીઓ
ક્યારેય પણ ચૂકતા નથી. ખરેખર જ્ઞાનમાં જ ખરેખર સમજણ છે, જ્ઞાનમાં જ વિવેક છે, જ્ઞાનમાં જ સ્યાદવાદનો જન્મ થાય છે. પણ એ દ્રષ્ટિપૂર્વક થતો હોવાને કારણે એ ખરેખર આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. અને એવો સ્યાદવાદ અભાવ છે, એવો આત્મા દેખાય છે, એવો આત્મા છે ને, એવો આત્મા પરિપૂર્ણ ધ્રુવ દેખાય છે. એવું અખંડ પોતાની વસ્તુ ખ્યાલમાં આવે છે. એવું એનું ધ્રુવપણું, એવું શાશ્વતપણું, એવું અનાદિ અનંત અવિનાશીપણું એને ખ્યાલમાં આવી જાય છે કે આ જ વસ્તુ છે, આના સિવાય કોઈ વસ્તુ જ નથી મારી. એવો એને ખ્યાલ આવવા માંડે છે. જ્યાં સ્યાદવાદનો અભાવ એને પકડાય છે ને, ત્યાં એને વસ્તુ દેખાવા માંડે છે. કારણ કે એ પર્યાયોની ચર્ચાથી નીકળી જાય છે, કથનચિતની ચર્ચાથી નીકળી જાય છે, સ્યાદપદની ચર્ચાથી નીકળી જાય છે, અનુભવ જ્ઞાનની પણ ચર્ચાથી નીકળી જાય છે. એકલો દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિગોચર થવા માટે એની શ્રદ્ધા અને જ્ઞાન બે તત્પર થાય છે. એવું જ્યાં તત્પરપણું થવા માંડે છે ને, ત્યાં જ ખરેખર એકલો દ્રષ્ટિનો વિષય કે જે નિર્બળ પર્યાયથી પણ સર્વથા રહિત છે, એવો દ્રષ્ટિનો વિષય એને ખ્યાલમાં આવે છે. ત્યારે નિર્બળ પર્યાય કથનચિત અભિન્ન થાય છે. એ નિર્બળ પર્યાય કથનચિત અભિન્ન થાય, એમાં સ્યાદવાદનો સદભાવ છે. અનુભવમાં સ્યાદવાદનો સદભાવ, અનુભવના વિષયમાં સ્યાદવાદનો અભાવ. એવી કોઈ આ અપૂર્વ બોલ છે. એમાં મૂળ વસ્તુ જે કહેવા માંગે છે કે પર્યાય દ્રષ્ટિ છોડ અને દ્રવ્ય દ્રષ્ટિ કર. જ્યાં સુધી તને ખરેખર પર્યાયની દ્રષ્ટિ ચાલે છે, જો પર્યાયનો પક્ષ છે એ તો પ્યોર અજ્ઞાન છે. પર્યાયનું જ્ઞાન છે એ જ્ઞાની થયા પછી વ્યવહાર છે. દ્રવ્યનું જ્ઞાન છે એ ખરેખર જ્ઞાની થવા માટેના નિશ્ચયને આમંત્રણ છે. એટલે કોઈ પણ સમયે પર્યાયમાં જ્ઞાન છૂટતું નથી. પણ પર્યાયના જ્ઞાનને જો આગળ કર્યા કરે તો દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવતો નથી. એટલે પર્યાયની દ્રષ્ટિ ઈ તો ખરેખર અજ્ઞાનમાં જાય છે. પર્યાયનું જ્ઞાન છે ખરેખર એ તો ખરેખર વાસ્તવિક સ્થિતિ પર્યાયમાં એનું જ્ઞાન વર્તી રહ્યું છે. પણ એવું વર્તતું હોવા છતાં પણ એ જ્ઞાન ઉપર જ્યાં સુધી દ્રષ્ટિ રહે છે, ત્યાં સુધી આત્મામાં સ્યાદવાદનો અભાવ છે એ દ્રષ્ટિમાં આવતું નથી. એટલે કે કોઈ પણ સમયે પર્યાયની દ્રષ્ટિ તો ખરેખર અજ્ઞાનમાં જ જાય છે. પર્યાયનું જ્ઞાન છે એ અનુભવ પછી વ્યવહારમાં જાય છે. અને દ્રવ્યનું જ્ઞાન છે એ અનુભવ થયા પહેલા પણ ખરેખર અપેક્ષાએ એને દ્રવ્ય ખ્યાલમાં આવ્યું છે એમ કહેવામાં આવે છે. વિકલ્પાત્મક ભૂમિકામાં અનુમાનમાં આવી જાય છે. એવી કોઈ સ્થિતિ જ્યારે જીવની અનુમાનમાં આવી થઈ જાય છે, ત્યારે એ દ્રષ્ટિને બળ મળે છે. અને દ્રષ્ટિમાં એમ આવે છે કે આત્મામાં સ્યાદવાદનો ખરેખર અભાવ છે. એવી કોઈ આ આખા બોલમાં ખૂબ સુંદર રીતે આખું વર્ણન આખું આવી ગયું છે કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે. આ આખી ચર્ચા છે ને એ નિશ્ચય વ્યવહારની આમ સંધિવાળી ચર્ચા કહેવાય. દ્રવ્ય છે તે નિશ્ચય છે અને પર્યાય છે ને એ વ્યવહાર છે. સમજો જરા. દ્રવ્ય છે તે નિશ્ચય છે, પર્યાય છે તે વ્યવહાર છે. પર્યાયમાં નિશ્ચય વ્યવહાર છે એ જુદો વિષય. અત્યારે તો દ્રવ્યને નિશ્ચય કીધો ને એટલે પર્યાય આખી વ્યવહાર થઈ ગઈ, આખી પર્યાય વ્યવહાર થઈ ગઈ. હવે જયારે દ્રવ્યને નિશ્ચય કીએ એનો અર્થ જ એમ થયો કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે, એ નિશ્ચય થઈ ગયો. અને એ પર્યાય છે એને વ્યવહાર કીધી એટલે કોઈ પણ પર્યાય હોય પછી તો એ વ્યવહાર એટલે કે એ નિશ્ચયમાં વ્યવહારનો અભાવ હોય, જે વસ્તુનો નિશ્ચયમાં અભાવ હોય એને વ્યવહાર કહેવાય. તો દ્રવ્યમાં પર્યાયનો અભાવ છે માટે એ પર્યાયને વ્યવહાર કહેવામાં આવ્યું છે. એનું નામ આત્મામાં સ્યાદવાદનો ખરેખર અભાવ છે. આત્મામાં સ્યાદભાવ છે, સ્યાદવાદ છે એમ પહેલામાં પહેલા એને નક્કી કર્યું છે. હવે એ આત્મામાં સ્યાદવાદનો અભાવ છે, દ્રવ્યમાં પર્યાયનો અભાવ છે, નિશ્ચયમાં વ્યવહારનો અભાવ છે. નિશ્ચય એટલે ત્રિકાળી દ્રવ્ય, વ્યવહાર એટલે પર્યાય. કોઈ પણ પર્યાય હોય એ વ્યવહાર થઈ ગઈ. હવે વ્યવહારમાં જયારે તમે એ વ્યવહારની જયારે ચર્ચા આવે એટલે કે પર્યાયની ચર્ચા આવે ત્યારે પર્યાયમાં ભેદ પડે. એક અશુદ્ધ પર્યાય, એક શુદ્ધ પર્યાય. શુદ્ધ પર્યાયમાં સ્યાદવાદનો જન્મ થાય, અશુદ્ધ પર્યાય તો સર્વથા હેયમાં જાય. અનુભવના કાળે અશુદ્ધ પર્યાય તો હોય જ નહીં. અનુભવ પૂર્વે અશુદ્ધ પર્યાય જ્યારે હેયમાં જાય ત્યારે શુદ્ધ પર્યાય ખરેખર જન્મ થવા માટે આત્માની સન્મુખ થઈને પરિણમે. ત્યારે ખરેખર એ પર્યાયમાં બે ભેદ પડી જાય.
ત્યાં સુધી તો પર્યાય અશુદ્ધ રૂપ જ ચાલતી હતી. પણ જ્યારે એ પર્યાયમાં ખરેખર ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ થઈને જ્ઞાન સમ્યક પ્રગટ થાય એટલે એમાં સ્યાદવાદનો સદભાવ થઈ ગયો. તો એ એક પડખું આખું પર્યાયનું દ્રવ્ય સન્મુખ થઈને પરિણમી ગયું. તો એમાં સ્યાદવાદનો સદભાવ કેવી રીતે આવ્યો? કારણ કે અનુભવ જ્ઞાનમાં અનુભવની મૂર્તિ આવી ગઈ. એ અનુભવની મૂર્તિ ખરેખર એની સાથે અભેદ થઈને જ્ઞાન પરિણમી ગયું. શ્રદ્ધા પણ અહમ કરીને પરિણમી ગઈ. તો ત્યારે એમાં સ્યાદવાદ હંમેશા જ્ઞાનમાં હોય. દ્રષ્ટિમાં તો સ્યાદવાદનો કોઈ પ્રશ્ન જ નથી. એ કથનચિતપણું દ્રષ્ટિમાં તો કઈ લાગુ જ ન પડે. કથનચિત ભિન્ન અભિન્નપણું જ્ઞાનમાં લાગુ પડે. શ્રદ્ધામાં તો સર્વસ્વ હોય. શ્રદ્ધા તો નિર્વિકલ્પ હોય. શ્રદ્ધામાં તો આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. એ શ્રદ્ધા તો પહેલેથી જ એનું નક્કી હોય અને પહેલેથી છેલ્લે સુધી શ્રદ્ધા તો એમ જ કીધા કરે કે સ્યાદવાદનો અભાવ છે, સ્યાદવાદનો અભાવ છે, સ્યાદવાદનો અભાવ છે. જ્યારે સ્યાદવાદ પ્રગટ થાય ને ત્યારે પણ શ્રદ્ધા એમ શ્રદ્ધે એવા દ્રવ્યને કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. ત્યારે જ ઓલો સ્યાદવાદ અનુભવ જ્ઞાનમાં ટકી રહે છે. જો શ્રદ્ધામાં સ્યાદવાદ આવી જાય ક્યાંય તો આ સ્યાદવાદ અનુભવ જ્ઞાનમાં ટકતો નથી, નીકળી જાય છે. સ્યાદવાદ રહેતો જ નથી, મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. શ્રદ્ધા કદી સ્યાદવાદને સ્વીકારતી નથી. અનુભવ જ્ઞાન કદી સ્યાદવાદને છોડ્યા વગર સ્વીકાર્યા વગર રહેતું નથી. અનુભવ જ્ઞાન કદી સ્યાદવાદને છોડતું નથી. શ્રદ્ધા કદી સ્યાદવાદને સ્વીકારતી નથી. આવો દ્રવ્ય અને પર્યાયનો સુમેળ, આવો શ્રદ્ધા અને જ્ઞાનનો સુમેળ, આવો નિશ્ચય અને પર્યાયનો સુમેળ ખરેખર અનુભવ જ્ઞાનમાં પ્રગટ થાય છે. અનુભવ જ્ઞાન ખૂબ રમણીય જ્ઞાન છે, ખૂબ સુંદરતા વાળું જ્ઞાન છે. એ ખરેખર અનુભવ જ્ઞાનને પણ કોઈ અપેક્ષાએ ઉપાદેય કીધું પ્રગટ કરવા માટે. ઉપાદેય તો ત્રિકાળી વસ્તુ જ છે, આત્મા જ. પણ અનુભવ જ્ઞાન જ્યાં સુધી પ્રગટ ન થયું હોય ત્યાં સુધી, સ્યાદવાદ જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી આત્મામાં સ્યાદવાદનો અભાવ છે એ પણ એને ખરેખર ખ્યાલમાં નથી આવતું. એટલે અહીંયા આખી ચર્ચા એ રીતે કીધી છે કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે. આખી દ્રવ્ય અને પર્યાયની આખી રમત છે. અને આદરણીય લાલચંદભાઈની શૈલી તો એવી જ છે કે એમાં તમે કોઈ પણ એની ચર્ચા સાંભળો, કોઈ પણ એનું પ્રવચન સાંભળો, દ્રવ્ય અને પર્યાયની બહાર ક્યારેય તમને વાત સાંભળવા ન મળે. કોઈ દ્રષ્ટાંત પણ કોઈ વાર આવે, પણ મૂળ એ આખી અભેદ સત્તાને પકડીને વાત કરતા હોય. અભેદ સત્તાની આસપાસની વાત જ ચાલ્યા કરતી હોય. જ્ઞાનના ઉપયોગનું પ્રકરણ ચાલે તો પણ આત્માની સાથે વીંટળાયેલું જ્ઞાન છે એવી રીતે ચાલતું હોય. શ્રદ્ધામાં આત્મા ત્રિકાળી દ્રવ્યની વાત ચાલે તો પણ ત્રિકાળી દ્રવ્યની બહાર પર્યાયો છે એની ચર્ચા ન ચાલતી હોય. એવી કોઈ એની શૈલી ખરેખર આખી શ્રદ્ધા અને જ્ઞાનના સુમેળવાળી એવી અદ્ભુત શૈલી હતી કે એમાં એને આખો આત્મામાં સ્યાદવાદનો અભાવ છે અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે. એ આખું આ પ્રકરણ એને નયચક્રમાંથી ઉપાડ્યું અને નયચક્રમાં દેવસેન આચાર્ય આખું કહી ગયા કે આત્મામાં સ્યાદપદનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસ પણ આવતું નથી. કોઈ એમ કે પર્યાય છે જ નહીં આત્મામાં એટલે નિશ્ચયાભાસી થઈ જાય છે, એવું ખરેખર બિલકુલ બની શકતું નથી. આત્મામાં સ્યાદવાદનો અભાવ જ્યારે એને બેસે છે ત્યારે જ આત્મા એને ખ્યાલમાં આવે છે. અને એવો ખ્યાલમાં જ્યારે ખરેખર આત્મા આવે છે ત્યારે જ ખરેખર એને આ અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો જન્મ ઉત્પન્ન થાય છે. તો ઘણી ચર્ચા છે આની, તમે જેટલી ચર્ચા કરો એટલી ઓછી પડે એવી આ બોલની ચર્ચા છે. આખી દ્રવ્ય પર્યાયની જ ચર્ચા છે. નિયમસાર છે ને, નિયમસારની 90મી ગાથા છે. નિયમસારની 90મી ગાથામાં કળશ આવ્યો કે વ્યવહાર નહીં સતતપણે કહી રહ્યો છે. સતતપણે શું કહે છે? વ્યવહાર નહીં સતતપણે કહી રહ્યો છે કે આત્મામાં ધ્યાનાવલી છે. શું છે? ધ્યાનાવલી આત્મામાં છે. સતતપણે વ્યવહાર માર્ગ એમ કહી રહ્યો છે કે આત્મામાં ધ્યાનાવલી છે. પણ ખરેખર આત્માને જુઓ તો ધ્યાનાવલી છે જ નહીં આત્મામાં. કોણે કીધું ધ્યાનાવલી આત્મામાં છે? આચાર્ય ભગવાને પદ્મપ્રબલ ધારીદેવ મુનિરાજે એવું ઉપાડ્યું કળશમાં. કોણે કીધું આત્મામાં ધ્યાનાવલી છે? વ્યવહારમય સતત કહી રહ્યો છે કે આત્મામાં ધ્યાનાવલી છે. અને નિશ્ચય નહીં એટલે કે સ્વભાવને જોવો તો સ્વભાવમાં ધ્યાનાવલી છે જ નહીં. એનું નામ જ આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. અને વ્યવહારને સતત કહી રહ્યો છે કે ધ્યાનાવલી આત્મામાં છે. એનો અર્થ એમ છે
કે એ વ્યવહાર નહીં, એટલે કે અનુભવ જ્ઞાન છે, એમાં ધ્યાનાવલી પ્રગટ થાય છે. એ અનુભવ જ્ઞાન છે એ કથનચિત અભિન્ન છે. એ વ્યવહાર નહીં સતત કહી રહ્યો છે કે ધ્યાનાવલી આત્મામાં છે. એ ધ્યાનાવલી આત્મામાં છે, એટલે કે આત્મા સાથે અનુભવ અભેદ થઈને પરિણમ્યો, એને ધ્યાન કહેવામાં આવે. એ ધ્યાન ખરેખર ધ્યેયના લક્ષ્ય થાય ત્યારે જીવ ધ્યાતા થાય. ધ્યેયને લક્ષ્યમાં લઈને જે જીવ ધ્યાન કરે એ ધ્યાતા થઈ જાય. જ્ઞેય સ્વજ્ઞેયને લક્ષ્યમાં લઈને જે જ્ઞાન કરે એ જ્ઞાતા થઈ જાય. શ્રદ્ધેયને લક્ષ્યમાં લઈ અને જે શ્રદ્ધા અભેદ થઈને પરિણમે એનું શ્રદ્ધાન પરિપૂર્ણ થઈ જાય. એવી કોઈ આ સત્તા, આવી એવી કોઈ આ વસ્તુ સ્વરૂપ નિયમસારમાં ઠેર 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 આ વાત આવી છે. કેટલી વાત આવી નિયમસારમાં. 71માં કળશમાં કે હું કઈ નહીંથી જોઉં કે આ મિથ્યા દ્રષ્ટિ છે કે આ સમ્યક દ્રષ્ટિ. મારી પાસે કોઈ એવી નય જ નથી. એનો અર્થ એમ છે કે આત્મામાં નયોનો તો અભાવ છે, પણ આત્મામાં સમ્યક દર્શન ને મિથ્યા દર્શનનો પણ અભાવ છે. એનું નામ આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. હું કઈ નહીંથી જોઉં કે આ સમ્યક દ્રષ્ટિ છે અને આ મિથ્યા દ્રષ્ટિ છે. મારી પાસે એવી કોઈ નય જ નથી. તો કે તમારી પાસે નય નથી તો તમારી પાસે કેવું જ્ઞાન છે? તો મારી પાસે એક દ્રવ્ય છે ને, માટે એક જ જ્ઞાન છે. નિશ્ચય ને વ્યવહાર નહીં, પડખા મારા છે જ નહીં. તો કે શાસ્ત્રોમાં બે નહીં કીધી છે અને તમે ના પડો છો. તો કે મારી પાસે શુદ્ધાત્મા એક છે, એટલે શુદ્ધાત્માને જોનારી એક શુદ્ધ નય છે. એના સિવાય મારી પાસે કાંઈ નથી. અને એ શુદ્ધ નયથી મને માત્ર શુદ્ધાત્મા દેખાય છે. એનું નામ સ્યાદવાદનો સદભાવ છે. અને એ શુદ્ધાત્મામાં શુદ્ધ નયનો પણ અભાવ છે. એનું નામ આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. આવી કોઈ ચર્ચાઓ, કેટલી બધી સુંદર ચર્ચા. આત્મામાં સ્યાદવાદનો અભાવ અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ. 72માં કળશમાં કીધું કે સમ્યક દ્રષ્ટિ તો કારણ તત્વ અને કાર્ય તત્વને ખરેખર એક રૂપ માને છે. મિથ્યા દ્રષ્ટિને એવી વિકલ્પના છે કે ખરેખર કારણ તત્વ જુદું અને કાર્ય તત્વ જુદું. અનુભવી પુરુષ તો એમ કે છે કે અમારું તો કારણ તત્વ શુદ્ધ છે અને કાર્ય તત્વ પણ શુદ્ધ છે. અને મિથ્યા દ્રષ્ટિને વિકલ્પના છે કે કારણ તત્વ શુદ્ધ અને કાર્ય તત્વ અશુદ્ધ. એનો અર્થ જ એમ છે કે કારણ તત્વ શુદ્ધ છે એનો વિશ્વાસ નથી આવ્યો, એટલે કાર્ય તત્વમાં અશુદ્ધતા છે. એ કારણ તત્વમાં ખરેખર સ્યાદવાદ નથી, ખરેખર એમાં પર્યાયો નથી. એવો જ્યારે એને ખ્યાલ આવે છે ત્યારે કાર્ય તત્વમાં શુદ્ધતા પ્રગટ થાય છે. એનું નામ સ્યાદવાદનો સદભાવ છે અનુભવ જ્ઞાનમાં. અને કારણ તત્વમાં કાર્ય તત્વ નથી, એનો અર્થ કે સ્યાદવાદનો આત્મામાં અભાવ છે. કોઈ પણ વાતમાં તમે, કોઈ પણ કળશમાં, કોઈ પણ ગાથામાં આ સૂત્રને તમે લગાડી શકો. એવું આ અણમોલ સૂત્ર છે, અલૌકિક સૂત્ર છે. એવી એક સ્વાભાવિક વ્યવસ્થા છે. આ સ્વાભાવિક વ્યવસ્થા છે. આ નવી થતી વ્યવસ્થા નથી. આ સ્વરૂપ બતાવે છે. આ એનો વૈભવ બતાવે છે આત્માનો. જે આત્મા છે ત્રિકાળી દ્રવ્ય, એમાં સ્યાદવાદ નથી, પર્યાય નથી. અને એ પર્યાય નથી એમ ખ્યાલમાં આવ્યો, ત્યાં પર્યાય અભેદ થઈને પરિણમી જાય તો સ્યાદવાદની પ્રગટતા થઈ જાય છે. આવું કોઈ અદ્ભુત સ્વરૂપ આમાં ખરેખર આ 5મા બોલમાં આદરણીય લાલચંદભાઈએ પ્રસિદ્ધ કરેલું છે. આવું સ્વરૂપ સમજી અને સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. પ્રશ્ન હોય તો પૂછી શકાય છે. હા ચેતનભાઈ, હાજી, આ જે બોલ છે એની જે સિક્વન્સ લખાણી છે, એટલે પેલા આત્મામાં સ્વાદભાવનો અભાવ છે અને પછી અનુભવ જ્ઞાનમાં સ્વાદભાવનો સદભાવ છે. એવું મને એવું લાગે છે કે ઉપર નીચે થઈ જવું જોઈએ. પેલા અનુભવ જયારે થાય ત્યારે જ તમને ખબર પડે. એટલે અનુભૂતિ ક્યારે થાય કે જયારે સ્વાદભાવનો અભાવ થાય ત્યારે. એટલે એ અનુભવ થાય પણ ત્યારે જ ખબર પડે કે આત્મામાં સ્વાદભાવનો અભાવ છે. એની પેલા તો ખબર પડે. એટલે ઉપર અને પેલા તમે ઉપર નીચે કરી નાખો તો ત્યારે જ એવું થાય, એટલે પૂરું થઈ જાય. એ તમારો પોઈન્ટ સમજી ગયો હું. પણ આમાં એવું છે નવીનભાઈ કે દ્રષ્ટિનો વિષય જ્યાં સુધી ખ્યાલમાં નથી આવતો ને ત્યાં સુધી સ્યાદવાદ પ્રગટ નથી થતો. પ્રગટ થાય ત્યારે આત્મા ખ્યાલ આવે છે, એ અનુભવ જ્ઞાનની વાત છે. પણ અનુભવ જ્ઞાન તો અત્યારે વિદ્યમાન છે નહીં. અત્યારે તો અનુભવનો વિષય વિદ્યમાન છે, પણ અનુભવ જ્ઞાન વિદ્યમાન નથી. એટલે અનુભવનો વિષય વિદ્યમાન છે, એટલે અનુભવના વિષયને લક્ષમાં લેતા અનુભવ થાય છે. અનુભવ થાય છે એ નવી પ્રક્રિયા છે. અનુભવનો વિષય છે એ પુરાણ પુરુષ છે, એ જૂનો છે, એ અનાદિ અનંત છે, એ શાશ્વત છે.
એ અત્યારે વિદ્યમાન છે. વિદ્યમાન વસ્તુ હોય એના લક્ષ્ય ખરેખર અનુભૂતિ થાય. અનુભૂતિ થાય ત્યારે ખબર પડે કે વિદ્યમાન વસ્તુ આવી છે, એ બરાબર તમારી વાત. પણ એ ખબર ક્યારે પડે અને એ કેવી રીતે એને લક્ષમાં લે, પેલા ત્રિકાળી દ્રવ્યને, પેલા ત્રિકાળી દ્રવ્યની સમજણ કરે, કારણ કે એ વસ્તુ વિદ્યમાન છે. જે વિદ્યમાન ન હોય ને એ તો નવી પ્રગટ થાય. એ નવી પ્રગટ કરે ત્યારે એને ખબર પડે કે આત્મા આવો છે, પણ એ નવી પ્રગટ થયા પેલા આત્મા આવો છે એવું જ્ઞાનીઓના પ્રતાપે અનુમાનથી વિકલ્પાત્મક જ્ઞાનમાં ખરેખર દ્રષ્ટિનો વિષય એને પેલા ખ્યાલમાં આવે છે. એ ખ્યાલમાં આવ્યા પેલા અનુભવ થતો નથી. એટલે પેલા અનુભવની જો ચર્ચા એ ઉપાડી લઈએ તો ખરેખર એનો અનુભવ ન થાય. ખરેખર પેલા અનુભવના વિષયને સમજે ત્યારે એ વિદ્યમાન વસ્તુ એને ખ્યાલમાં આવે કે આ બધી પર્યાયો જેટલી બહાર આવે છે, જેટલું પરિણમન થાય છે, જેટલી શુદ્ધતા છે, એ તો અંદરમાં પારિણામિક ભાવે પડેલી છે. એ કઈ નવી કઈ પ્રગટ નથી થતી, એ તો છે એ બહાર આવે છે. એમ જેને ત્રિકાળી દ્રવ્યનો પેલા મહિમા આવે કે આવું શાશ્વત તત્વ મારું જે છે, આવું ત્રિકાળ તત્વ છે, એટલે શ્રદ્ધાનો વિષય પેલા એને ખ્યાલમાં આવે, જ્ઞાનનો વાસ્તવિક વિષય જ્ઞાયક છે એ પેલા એને ખ્યાલમાં આવે, એવો જ્ઞાયક ભાવ જે પરિપૂર્ણ પરમાત્મા છે એ ખ્યાલમાં આવે ત્યારે અનુભવની તો એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક પર્યાયો આવ્યા જ કરે છે. એ તો ગમે તેટલી પર્યાયો અનુભવની પ્રગટ થઈ જાય, આત્મા તો એવો ને એવો રહે છે. એ અખૂટ ખજાનો છે. માટે ખરેખર એનું વર્ણન સૌથી પહેલામાં પહેલું જ આવવું જોઈએ, કારણ કે એના લક્ષ્ય અનુભૂતિ પ્રગટ થાય છે, એના આશ્રય અનુભૂતિ પ્રગટ થાય છે. એ વાત બરાબર છે કે અનુભવ થાય ત્યારે ખ્યાલમાં આવે કે આત્મા આવો છે. એ વિષય આપ તમે કીધો એ બરાબર, પણ એ અનુભવથી થાય ત્યારે આત્મા આવો છે એ ખ્યાલમાં આવે ત્યાર પહેલા પણ એને અનુભવનો વિષય એ રીતે ખ્યાલમાં આવી જાય છે કે મારું શાશ્વત ટંકોત કિરણ તત્વ આવું છે, એમાંથી જ ખરેખર મને અનુભવની પર્યાયો પ્રગટશે અને એને લક્ષમાં લેતા, એનો આશ્રય કરતા અનુભવમાં સ્યાદવાદ પ્રગટ થશે. તો એવું એને લક્ષમાં લેતા જ શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં આવતા જ્ઞાનનો વિષય અભેદ થઈને પરિણમી જાય છે. એટલે એ રીતે બોલની, એવી રીતે આમાં ચર્ચા છે, એ રીતે સમજણમાં. ચેતનભાઈ, આપણે બીજા શબ્દોમાં કહી શકીએ, બીજા શબ્દોમાં કે છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી આમાં જે ઝૂલતા મુનિરાજ છે એને હજારો વાર અંતર્મુહૂર્તમાં છઠ્ઠું સાતમું પ્રવર્તે છે, એટલે નિર્વિકલ્પ સવિકલ્પમાં. જેટલી વખત એ આવજાવ કરે છે એટલી વખત એમને સ્યાદવાદનો સદભાવ અને સ્યાદવાદનો અભાવ, સ્યાદવાદનો સદભાવ અને સ્યાદવાદનો અભાવ વર્તી રહે છે. જયારે સદભાવ ચાલે છે ત્યારે નીચે આવી જાય છે, બહાર આવી જાય છે, અને વળી પાછા પ્રયત્નપૂર્વક પુરુષાર્થપૂર્વક એ સ્યાદવાદનો અભાવ કરે છે ત્યારે એને અનુભવમાં જાય છે. એટલે એમાં એવું છે, એ તમારો પોઈન્ટ સમજી ગયો હું, પણ આખી સાતમા છઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિરાજની સ્થિતિ કોઈ જુદા પ્રકારની હોય છે. કારણ કે મુનિરાજની જ્યારે અપેક્ષા આપણે લઈ તો એમાં એવું છે કે મુનિરાજને કે ચોથા ગુણસ્થાનથી સમ્યક દ્રષ્ટિ થયો એને, કારણ કે એની પરિણતિમાં કાયમ અનુભૂતિ ચાલતી હોય છે. પરિણતિમાં અનુભૂતિ ચાલતી હોય એટલે એનો અર્થ એમ છે કે સદુપયોગ નથી, આ નિર્વિકલ્પ સદુપયોગ નથી, પણ નિર્વિકલ્પ પરિણતિ ચાલ્યા કરતી હોય છે. એટલે નિર્વિકલ્પ પરિણતિ ચાલ્યા કરતી હોય એમાં પણ ખરેખર એને સુખનું વેદન તો ચાલ્યા કરે છે. આનંદનું વેદન એને સદુપયોગમાં આવે છે, સુખનું વેદન એને પરિણતિમાં ચાલતું હોય છે. એટલે એને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદ તો ખરેખર એક અનુભવ જ્ઞાનનો અંશ તો નિરંતર પરિણતિમાં ચાલુ જ છે. સદુપયોગની અપેક્ષા લ્યો તો સદુપયોગની અપેક્ષામાં તમે કીધું એવી રીતે એમ પણ લઈ શકાય કે એ વારંવાર જ્યારે વિકલ્પમાંથી જ્યારે નિર્વિકલ્પમાં જાય છે ત્યારે એને આત્મામાં સ્યાદવાદનો અભાવ છે એવો આત્મા દેખાય છે, એટલે એને પાછી અનુભૂતિ થાય છે. ત્યારે એને આત્મામાં આત્મજ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ થઈ જાય છે અને પાછા વિકલ્પમાં આવે છે. એટલે પાછા વિકલ્પમાં આવે ત્યારે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે એવો આત્મા જોવે છે, ત્યાં જ એને નિર્વિકલ્પતા પાછી સ્યાદવાદ પૂર્વકની પ્રગટ થાય છે. એવું હજારો વાર મુનિરાજને ચાલતું હોય છે. એ વાત બરાબર છે એ રીતે, પણ એમાં આની પરિણતિ કામ કરતી હોય છે ને, એમાં તો નિરંતર સ્યાદવાદ ચાલુ હોય છે. એટલે એ એક વિષય થોડો એ રીતે વિચારમાં આપણે લેવો. બહુ સરસ. ના, તમે હમણાં કહ્યું કે સુખ અને આનંદ કે જયારે પરિણતિમાં હોય છે ત્યારે સુખ હોય છે અને ઉપયોગમાં આવે છે ત્યારે આનંદ, એમાં જરા શું તફાવત છે? હા, એમાં ફેરમાં એવું તો એમાં કહેવાનો આશય એમ છે કે જે અપેક્ષાએ સદુપયોગમાં જે આનંદની ઉર્મિઓ આવે છે
એવા આનંદની પ્રગટતા પરિણતિમાં નથી હોતી. એ અપેક્ષાએ ત્યાં એને સુખનું વેદન કહેવામાં આવે છે. સુખને આનંદને જુદા પાડવાનું પ્રયોજન એટલું જ છે, પરિણતિને સદુપયોગની અપેક્ષાએ છે. બાકી તો એ આનંદ ગુણ કયો કે સુખ ગુણ કયો બધું એક છે. પણ જ્યારે પરિણતિમાં એ આનંદ જે આવ્યો એ સદુપયોગનો આનંદ અને પરિણતિનો આનંદ એમાં ઘણો તફાવત છે. એ અપેક્ષાએ પરિણતિમાં સુખ વેદાયા કરે છે. એ સુખ વેદાયા કરે છે એટલે પ્રતીતિપૂર્વકની અનંત ગુણની અનંત પર્યાયો પરિણતિ રૂપે પરિણમતી હોય છે. એટલે એને સુખ વેદાઈ ગયું છે એમ કહેવામાં આવે છે. અને એ સુખ વેદાતા 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 હું સુખમય છું એ જ એનું પરિણમન પરિણતિમાં ચાલતું હોય છે. સદુપયોગ આવે છે ત્યાં આનંદનો ઉભરો આવે છે. એ આનંદ એને જ ખરેખર સદુપયોગને જ આનંદ કહેવામાં આવે છે. ગુરુદેવ તો ઘણી જગ્યાએ પરિણતિમાં પણ આનંદ કહે છે, પણ પરિણતિમાં આનંદ પણ લઈ શકાય, પણ એ આનંદની માત્રા ઘણી ઓછી છે. એ અપેક્ષાએ ત્યાં સુખ છે અને સદુપયોગમાં આનંદનો ઉભરો આવે છે. એ અપેક્ષાએ ત્યાં આનંદ છે. એ રીતે લેવાય. બાકી એમાં કોઈ બીજો કોઈ મોટો ફરક નથી. બાબુ યુગલજી સાહેબ છે ને, એ યુગલજી સાહેબ આ ઘણી વખત લેતા હતા કે ભાઈ એ આનંદ છે ને એને તમે સદુપયોગમાં લ્યો અને સુખને તમે પરિણતિમાં રાખો. કારણ કે એ સમયે જે પરિણતિમાં જે આનંદ આવે છે ને એમાં અને સદુપયોગના આનંદમાં ઘણો આંતરો છે. એ અપેક્ષા એને સુખથી લેવું એમ એ કહેતા એવું છે. ओके, बहुत सरस। चेतन भाई, हाँ शांति भाई आप पूछ लीजिए। हाँ, मैं जरा ऐसा ही पूछ रहा था कि जब शुभ उपयोग में आ गए तब शुभ उपयोग में भी तो उसको दुख भी तो कहते हैं ना, जितना राग है उतना। हाँ है ना वो तो, हाँ, तो मतलब दो दुख भी साथ में और सुख भी साथ में। जितनी शुद्धता की परिणति है उतना सुख, और बाकी की अशुद्धता जितनी है उतना दुख। यूं क्या कैसे कहना उसको? ऐसा है कि कोई भी जीव जब तक परिपूर्णता प्राप्त नहीं करता, यथाख्यात चारित्र तक जब तक नहीं पहुंचता, तब तक राग का सद्भाव होने के कारण उसको उसका दुख का वेदन का भी ख्याल आता है। निर्विकल्प दशा में दुख नहीं होता है, मगर राग चला नहीं गया है, वो अपेक्षा से वहां राग का सद्भाव भी बोला जाता है। मगर विकल्पात्मक दशा में जब ज्ञानी आता है तब उसको जो भी राग का परिणमन है वो अपेक्षा से दुख है, और जितनी परिणति है वो अपेक्षा से सुख है। मगर राग का अभाव जब तक नहीं होता तब तक अबुद्धिपूर्वक राग भी चलता है, तो उतना दुख तो ज्ञानी को भी है। इसलिए तो वो दुख से व्यावृत होके फिर से वो अनुभूति में सदुपयोग प्रकट करने के लिए पुरुषार्थी बनता रहता है। अगर दुख ही नहीं लगे उसको, उसका परिणाम में दुख चला ही गया हो, तो फिर सदुपयोग की जरूरत ही नहीं रहती, तो परिणति में ही काम हो जाता। इसलिए ज्ञानी बराबर जानता है कि मेरी परिणाम में अस्थिरता जन्य राग चल रहा है, उतना दुख भी है, और मेरी परिणति अंदर काम कर रही है, वो सुखमय है, उतना सुख है। ज्ञानी को एक पर्याय का दो भाव और दो भाग चलता रहता है, तो उसमें उसको एक भाग का परिणमन कैसे चलता है बाहर में वो भी पता है, और अंदर का परिणमन कैसे चलता है वो भी पता है। मगर ये सब विकल्पात्मक दशा में ज्ञानी आता है तब की ये सब चर्चा है। निर्विकल्प सदुपयोग होता है तब तो उसको राग बाकी रहा हुआ होता है, वो भी अबुद्धिपूर्वक रहता है, वो प्रगट रूप उस समय में नहीं है। इसलिए उसको मात्र आनंद का ही वेदन उस समय चलता रहता है। उस समय तो वो केवली जैसा है वो जीव, इसलिए सदुपयोग में ये कुछ नहीं होता। मगर विकल्पात्मक दशा में जब ज्ञानी सदुपयोग में से बाहर निकल के आता है तो उसको दो धारा हो जाती है, एक ज्ञान धारा और एक राग धारा। ज्ञान धारा राग धारा कहो, ज्ञान धारा कर्म धारा कहो। मैंने पिछली बार भी 110 कलश का उदाहरण दिया था, कलश टीका का। तो वो दो धारा चलती है, विकल्पात्मक दशा की दो धारा है। मगर निर्विकल्प दशा में तो एक अभेद धारा ही अंदर में चलती रहती है। विकल्पात्मक दशा का परिणमन है तब उसको दुख का वेदन भी है और सुख का भी अनुभव है। वो सोगानी जी ने बोला था कि उसको तो भट्टी जैसा लगता है, तो कोई जीव ने बोला कि ज्ञानी को तो दुख ही नहीं होता है, तो ऐसा नहीं होता है। ज्ञानी हुआ, वो परिपूर्ण ज्ञानी जब तक नहीं होता तब तक उसको दुख का सद्भाव होने के कारण
साधक दशा के साथ में बाधक दशा भी निरंतर चलती रहती है, जब तक चतुर्थ गुणस्थान से 12वें गुणस्थान तक साधक और बाधक का परिणमन साथ साथ में चलता रहता है। जब वो यथाख्यात चारित्र होके केवल ज्ञान होता है, तब उसको शुद्ध दशा परिपूर्ण हो जाती है। मिथ्या दृष्टि बहिरात्मा है, उसको अकेला दुख है। अंतरात्मा है, उसको साधक और बाधक पना होने से अमुक अपेक्षा से सुख है, अमुक अपेक्षा से दुख है, अमुक साधक पना भी है, बाधक पना भी है, और परमात्मा को तो परिपूर्ण सुख है। ऐसा प्रकरण है। इस तरीके से आप विचार करें। हाँ जी, धन्यवाद। जय जी। चेतन भाई, एक क्विक क्वेश्चन एवो छे के मोक्षार्थी जीव छे એને હજી તો શુદ્ધ નહીં કે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં એવું પ્રગટ નથી થયું. મોક્ષાર્થી છે, અનુભૂતિ તરફ આગળ વધી ગયો છે, તો એ ત્યારે શુદ્ધ નહીંનો પક્ષ લઈ શકે કે એવો વ્યવહાર એને હોય કે જે નિશ્ચયનું પ્રતિપાદન કરે છે? એમ કહી શકાય કે હું નિશ્ચય નહીંથી શુદ્ધ જ છું, મારામાં પર્યાય છે જ નહીં, એવો જે શુદ્ધ નહીંનો એ પક્ષ અજ્ઞાની છે છતાં લઈ શકે છે? અજ્ઞાની, કોઈ પણ અજ્ઞાની જીવ હોય એ પોતાની દ્રવ્ય અને પર્યાયની પ્રમાણ સત્તાની સમજણ પૂર્વક ખરેખર દ્રવ્યના પક્ષમાં જરૂર આવી શકે છે. અને જો દ્રવ્યના પક્ષમાં પણ ન આવે તો ખરેખર એને અનુભૂતિનો અવકાશ નથી. એટલે પહેલામાં પહેલી વાત ઈ છે કે પ્રમાણની સત્તાનો બરાબર એને વ્યવસ્થિત ખ્યાલ હોવો જોઈએ. અને પછી જ્યારે પ્રમાણની સત્તામાંથી શુદ્ધનયનો વિષય શુદ્ધાત્મા જ્યારે એ કાઢવાના પુરુષાર્થે ચડે છે, ત્યારે એની કોઈ પણ જીવ અજ્ઞાનીમાંથી જ્ઞાની થાય છે. કોઈ પણ જીવ અજ્ઞાનીમાંથી જ્ઞાની થાય છે. એટલે અજ્ઞાનીને જ ખરેખર વ્યવહારનો પક્ષ છૂટી અને નિશ્ચયનો પક્ષ આવે છે. શુદ્ધનયનો પક્ષ વિરલ હોવા છતાં, શુદ્ધનયનો ઉપદેશ પણ વિરલ હોવા છતાં, શુદ્ધનયનો પક્ષ કદી ન આવ્યો હોવા છતાં પણ જ્યારે શુદ્ધનયનો પક્ષ આવે છે ત્યારે જ પક્ષાતિક્રાંત થાય છે. જ્યારે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે એમ ખ્યાલમાં આવે છે, પરિણામ માત્રથી હું ભિન્ન છું એ ખ્યાલમાં આવે છે, એવો અપરિણામી જ્યારે એને ખ્યાલમાં આવવા માંડે છે, પરિણામ માત્રથી ભિન્ન છું એ ખ્યાલમાં આવે પણ અપરિણામી છું એમ ખ્યાલમાં આવવા માંડે છે, ત્યારે એને શુદ્ધનયનો પક્ષ કહેવામાં આવે છે. એ શુદ્ધનયનો પક્ષ આવે છે પછી પક્ષાતિક્રાંત થાય છે. કોઈ પણ અજ્ઞાની જીવને આવો પક્ષ નિયમથી આવે છે. પક્ષ આવ્યા પહેલા પક્ષાતિક્રાંત પણ નથી આવતું. પહેલા પક્ષ આવે છે અને પછી પક્ષાતિક્રાંત થાય છે. ભલે અંતર્મુખ માટે પણ પક્ષ આવતો હોય પણ એ પક્ષ જરૂર આવે છે અને પછી જ એને ખરેખર અહમ થઈ અને શુદ્ધતાનો જન્મ થાય છે. એવી કોઈ સ્થિતિ છે. બહુ સરસ, બહુ સરસ. સમય થઈ રહ્યો છે. ચેતનભાઈ, આપ જ ચીનવાણી લઈ લેજો. હા, જય. મને લાગે ચેતનભાઈ નીકળી ગયા છે. ચેતનભાઈ, તમે જ લઈ લો નાની લઈ જીનવાણી. લઉં છું. હાજી. चावाणी के ज्ञान से सूझे लोकालोक, सोवाणी मस्तक नमो सदा देतं दुख. नवकार मंत्र. नमो अर्यंताणं, नमो सिद्धाणं, नमो आर्याणं, नमो ओवचेणं, नमो लोये सवसावणं. नमो अर्यंताणं, नमो सिद्धाणं, नमो आर्याणं, नमो ओवचेणं, नमो लोये सवसावणं. नमो अर्यंताणं, नमो सिद्धाणं, नमो आर्याणं, नमो ओवचेणं, नमो लोये सवसावणं. नमो अर्यंताणं, नमो सिद्धाणं, नमो आर्याणं, नमो ओवचेणं, नमो लोये सवसावणं. नमो अर्यंताणं, नमो सिद्धाणं, नमो आर्याणं, नमो ओवचेणं, नमो लोये सवसावणं. नमो अर्यंताणं, नमो सिद्धाणं, नमो आर्याणं, नमो ओवचेणं, नमो लोये सवसावणं. नमो अर्यंताणं, नमो सिद्धाणं, नमो आर्याणं, नमो ओवचेणं, नमो लोये सवसावणं. नमो अर्यंताणं, नमो सिद्धाणं, नमो आर्याणं, नमो ओवचेणं, नमो लोये सवसावणं. नमो अर्यंताणं, नमो सिद्धाणं, नमो आर्याणं, नमो ओवचेणं, नमो लोये सवसावणं. બધા સાધકની ભાઈ બહેનોને જય જિનેન્દ્ર.
જય જિનેન્દ્ર જય બધાને, જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જતાબેન, જય જતાબેન. જિનેન્દ્ર. જતાબેન.